ચોમાસાના સમયમાં સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસી વિસ્તારની અંદર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। જીઆઈડીસીના અંદાજે 600 થી 700 જેટલી નાની મોટી ફેક્ટરીઓ છે, જેમાં અનેક કામદારોને રોજગારી મળે છે। તો બિસ્માર રસ્તાઓને કારણે માલ સામાનની અવરજવર કરવા માટેના ટ્રક સહિતના વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખરાબ રસ્તાને કારણે ઉદ્યોગકારો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તેમને બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માટે અનેક વાર પ્રશાસનને રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા તંત્ર સામે કામદારોમાં રોષ જોવા મળ્યો છે। જો આગામી દિવસમાં અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો એકમોના માલિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કાયમ અમારી રજૂઆત એવી રહી છે કે ભાઈ ટોલ રસ્તા સારા એવા અમને મળી રહે એવી અમે રજૂઆત કાયમ ઉચ્ચ કક્ષાએ કરતા રહ્યા છીએ। પણ છેલ્લા 10 વર્ષથી એવી હાલત છે રસ્તાઓની કે કોઈ જગ્યાએ પાણીનો નિકાલ નથી। વારંવાર ફૂલ વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ જવાથી રસ્તા ફૂલ ઊંડા ખાડા પડી જવાથી અમારા વાહનોને ફૂલ મેન્ટેનન્સ આવે છે। ખાસ કરીને આજ સમસ્યા ઘણી છે જીઆઈડીસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને। નગરપાલિકા દ્વારા વેરો તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ કોઈ જ જાતના કાર્યો કરવામાં આવતા નથી। આની રજૂઆત વારંવાર નગરપાલિકાને છેલ્લા 6-7 વર્ષથી કરવામાં આવતી હોવા છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી નથી।